કામ કે અમે ભેગા હોય ને તો ભડાકા થાય. શું થાય? ભડાકા. બરોબર. ઉતરા ટપી ને અહીંયા અગાસી પર ટટ્ટી કરી જાય. શું કરી જાય? છીછી કરી જાય. કે ઝાડુ નથી નહીં મકાનમાંથી થોડી ઝાડુ આવગે સમજ્યા તમે મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. સવારના જય માતાજી, જય શ્રી રામ બધાને. તો આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે. જો હજી હમણાં ઉઠ્યા જ છે આપણે. અને આજે એમાં થયું એવું કે કાલે રાતે બહુ જ વધારે કામ હતું તો બહુ જ લેટ સૂતો હતો. એટલા માટે જો હમણાં હજી ઉઠ્યો જ છું. તો હવે બસ ફ્રેશ થાય. ભાઈ પણ નહીં ઉઠ્યો હોય હજી, કાં ઉઠ્યો હશે ખબર નથી. મળીએ આગળ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. બ્રશ કરી મોઢું ધોઈને આપણે આવી ગયા છે. તમે એમ લાગે છે ને નાયું નથી. નાવું છે પણ થોડુંક બપોરે તડકો થાય કે પછી, કેમ કે મારે થોડું કન્ટેન્ટનું હજી કામ બાકી છે. અને આજે ફાઇનલ મારે વિડીયોનું રિઝલ્ટ દેવાનું જ છે. તો એ બીજી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ને, હું તમને આપી દઈશ કાલના વિડીયોમાં. ઠીક છે? તો આવી જાજો. રોસ્ટિંગની ચેનલ છે, અથવા હું તમને નામ કહી દઉં, મ્યુઝિકલ શેડો 98 સર્ચ કરશો એટલે મારી ચેનલ આવશે, સ્પેસ વગર. બરાબર? એ સર્ચ કરીને આવી જજો. રોસ્ટના કોમેડી રોસ્ટિંગ વિડીયો જોરદાર, તમને મજા આવશે. આમ હસી હસીને થાકી જશો. બરાબર? તો એનું કામ છે એટલે નાઈશ હું, પણ થોડોક લેટ નાઈશ એમ. 11 વાગે 11-12 વાગે સમજી જાવ ને, એટલે થોડીક ઠંડી ઓછી લાગે ને, સમજી ગયા? તેજ દિમાગ તેજ એમ. हम मालूम है तेरे बाप को मत सिखा. ભાઈ ક્યારે ઉઠ્યા ગાય? આપણે ઉઠ્યા 7 વાગે, મતલબ 7 વાગે ઉઠ્યા. બ્રશ કરીને મોબાઈલ જોતા હતા આપણે તેજથી વોકિંગ કરવા. તો ક્યારે? કેમ કે હું લેટ ઉઠ્યો તો હા, કાલે ભાઈ રાતે લેટ, બહુ જ લેટ સૂતો હતો મિત્રો. એમ કહે તો હાલે કે ઉઠતા જ નથી. હા, આપણે તો ઉઠી જાય એટલે કારણ કે આપણે જવાનું આવું છે ભાઈ. તો હવે થોડીક વારમાં હમણાં જો નાસ્તો થઈ ગયો છે તો નાસ્તો વેલો કરશું. બાકી અત્યારે સીધા જ આપણે વર્ક કરવા બેસી જશું એમ કન્ટેન્ટનું. કેમ કે એ આજના દિવસમાં ફાઇનલ રિઝલ્ટ દેવાનું જ છે મારે. ઠીક છે? અને વિડીયો છે જોરદાર ગાઈસ. તમને ન મજા આવે ને તો મને કહેજો. તમે ખાલી એકવાર એ વિડીયો જોયા હોય ચેનલમાં જઈને. ઠીક છે? મેં ચેનલનું નામ જો અહીં નીચે હું મેન્શન કરી જ દઈશ. ચેનલનું નામ તમે સર્ચ કરીને તમે જાજો, ખાલી વિડીયો જોવા, તમને મજા જ આવશે. ઠીક છે? બાય બાય. આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. આજે નાસ્તામાં બન્યું છે રોટલી અને શાક, જે રીંગણા બટેટાનું बैगन। તો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે અને આપણે પણ બેસી ગયા છે. તો મિત્રો તમને નાસ્તો કરીને મળીએ. મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે. અને હવે આપણે નાસ્તો કર્યા પહેલાં પણ હું કામે વળગી ગયો હતો, કેમ કે આજે વિડીયો છે થોડોક ફાઇનલ બનાવવાનો જ છે. આજના દિવસમાં બપોર પછી શૂટ કરવાનો છે. એટલા માટે જો અત્યારે હવે સ્ક્રિપ્ટ રેડી કરવાનો. કાલ લખાઈ તો ગઈ હતી પણ હવે રેડી કરવી પડશે ને, કેમ કે થોડીક લાંબી સ્ક્રિપ્ટ છે એટલા માટે. અને આપણો પહેલો રોસ્ટ વિડીયો છે. આની પહેલાંનો જે વિડીયો મૂકેલો હતો એ રિએક્ટ વિડીયો છે, એ જઈને જોજો. બરાબર છે? તમે ભૂલા ગયો જોજો. જો અત્યારે આપણે બેઠા છે વર્ક કરવા. તો મળીએ તમને પછી બધા. તો ગાઈસ, હમણાં જ આપણે રોસ્ટિંગ વિડીયો શૂટ કરીને ફ્રી થયા છે. જો આ જ આઉટલુકમાં આપણે રોસ્ટિંગ વિડીયો શૂટ કર્યો છે. અને હા, કાલ સાંજે, કાલ બપોર પછીથી અને અત્યાર સુધીના મોર્નિંગમાં કોઈ બ્લોગ શૂટ નથી કર્યો. તમે કોમેન્ટ કરશો જ આઈ થિંક. તો હા, આ જ કામમાં બિઝી હતો એટલા માટે શૂટ નથી કર્યો. અને વિડીયો બહુ જબરદસ્ત બન્યો છે, તમને મજા આવશે, હસી હસીને ગોટા વળી જશો. એટલા માટે તમે જરૂરથી જ જોજો. અને બસ આવી જ રીતના છે. તો હા, કાલે મોર્નિંગમાં તમને આઈ થિંક વ્લોગ મળી જશે. થોડોક નાનો મળશે પણ ઓબ્વિયસલી મળી જશે. બટ આવી રીતની સિચ્યુએશન હતી એટલા માટે હું શૂટ ન કરી શકો. તમે સમજી શકો છો, કેમ કે કાલે પણ રાતે થોડોક લેટ સૂતો હતો. ઠીક છે? મળીએ. બાય બાય. યો આવી ગયા તમારા બેયના ફેવરિટ. કેમ કે અમે સાથે હોય તો જ તમને મજા આવે. ખબર? કારણ કે સાચી વાત ને? કામ કે અમે ભેગા હોય ને તો ભડાકા થાય. થાય ભડાકા. બરાબર છે? તો મિત્રો અત્યારે જો હું સાંજે થોડીક ચક્કર બકર મારતો હતો. આજ તો તમને ખબર છે મેં વિડીયો શૂટ કર્યો છે. તો હું તો તમને છેલ્લા 2-3 શોટમાં મળીશ. એટલે કે આજનો દિવસ પછી એવી રીતના મળીશ. પણ ભાઈ હતા નહીં એટલે કાંઈ શું કહેવું મારે. આપણે ભાઈ કામ ઉપર હોય, ખબર તમને કદાચ નહીં ખબર હોય. અમુક આપણે પહેલાંના વ્લોગમાં પણ ખાલી સવારના ટાઈમમાં અમુક શોર્ટ્સમાં જ હું હોય ભેગો. બાકી ભાઈ એકલા જ હોય. હું કામ ઉપર હોય આખો દી. શું કામ કરવું તો તમને નહીં કહું, मैं नहीं बताऊंगा. હવે પછી કહીશું.
ડીપમાં એની ઉપર વિડીયો બનાવશે એવું છે તો પણ અત્યારે ભાઈનો શોર્ટ એક થઈ છે એમાં એણે કીધું છે એને જે એનું કામ હતું એટલે એ પણ આપણે એ પણ વ્લોગ એટલો ઉતારી ના કાંઈ એને પણ કામ હતું. તમારે શું કામ હતું ભાઈ? મારો વિડીયો બનાવવાનો હતો, તને ખબર તો છે. ભાઈને રોસ્ટિંગનો વિડીયો બનાવવાનો હતો ને એ વિડીયો બહુ જબરો છે, જોઈ જો. બીજું કંઈ નહીં, આપણે એમાં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈ નાખજો. ચેનલની લિંક છે ને હું નાખી દઈશ. સબસ્ક્રાઇબ કરી દેજો આપણી આ ચેનલ અને આ ચેનલ કરતાંય તમને એ ચેનલમાં વધારે મજા આવશે, એ ગેરંટી મારી. થોડું ચશ્માનું રિફ્લેક્શન આવતું હશે, કાઢી નાખીએ આપણે. બે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કારણ કે બેમાં બહુ તગડા વિડીયો આવશે. હા, ને લાઈક શેર તો કરવાનું જ. હા, ઓલો વિડીયો તો તમને આમ જે કાલ આવશે, કાલે જ મૂકીશું. કાલે બપોર ટાઈમ સુધીમાં વિડીયો આવી જશે તો તમે સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે આ વ્લોગ તો સવારમાં જ આવી જાય. બરોબર છે, સબસ્ક્રાઇબ કરી રાખજો અને રાહ જોજો તમે. બાકી વિડીયો છે તોડી નાખીએ એક નંબર, મજા જ આવે. ચુમ્મા વિડીયો. તડકતો પડકતો આપણે શિયાળામાં ઠંડી ઉડી. હા, એવું છે, સમજી લો. ને બાકી જો અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ? અત્યારે લગભગ 8 આવ્યા છે ને ઠંડી થોડી વધારે છે એટલે આઉટફિટમાં છે. હવે મોસ્ટ ઓફ લગભગ હું તમને આ જ આઉટફિટમાં દેખાય, કેમ કે આ મારી છે ને ઠંડીનું પ્રોટેક્શન છે. આ પહેર્યું ને તો ઠંડી લાગે જ નહીં. બહુ ગરમ છે, આપણે તો ઉઘાડા કરીએ છીએ કારણ કે આ ટી શર્ટ જ એવું ગરમ છે. હા, સમજ્યા કરો તમે. બાકી હા, બસ તો હવે જો તમે પાછળ ઓલું જોતા છે તો એ ઝાડવું નથી, એ છે ને એનાથી કૂતરા ટપીને અહીંયા અગાસી પર ટટ્ટી કરી જાય. શું કરી જાય? છીછી કરી જાય, એટલા માટે રાખ્યું. હા, બાકી ઝાડું નથી કંઈ, મકાનમાંથી થોડી ઝાડવા ઉગે, સમજ્યા તમે મિત્રો? હા, બાકી હવે બસ કાંઈ નહીં, આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તો બાય બાય મિત્રો, મળીએ જે નવા વ્લોગ સાથે. અને આઈ થિંક નવો વ્લોગ તમને કંઈક મકર સંક્રાંતિના પતંગને રિલેટેડ મળશે જોરદાર. અમે જવાના છે માર્કેટમાં તમારા માટે સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે. ઠીક છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળીએ. બાય બાય.